આ જે છે એ ગ્રીન મંચુરિયન છે. આખું કહેવાય ને કે ગ્રીન ટાઈપનું મંચુરિયન છે, ગ્રેવી બી ગ્રીન છે. આ છે એ તાઈપાઈ પનીર છે. પનીરને એની જોડે એની કહેવાય ને કે અલગ અલગ વેજીસ યુઝ થાય છે ને ગ્રેવી બને છે. આ આપણી તાઇવાન ભેળ છે. એમાં પણ 10થી 12 ટાઈપના વેજીસ, રાઈસ, નૂડલ્સ, મંચુરિયન બધું મિક્સ કરીને આખી ભેળ પ્રિપેર કરે છે. અને આ છે આપણી હુનાન ચોપસી. કંઈક તમે નામ પણ ગજબના બધા લાયા છે, ચાઇનીઝ બધા, કોઈ સાંભળ્યા પણ ના હોય આજ સુધી એવા છે. આ કહેવાય ને કે ઉપર આખી ગ્રેવી છે, નીચે તમે જોશો ને તો ફ્રાઈડ નૂડલ્સ છે અંદર. નીચે જોઈ લો, આખા ફ્રાઈડ નૂડલ્સ છે. અને દોસ્તો આટલી બધી તો છે ને ચાઇનીઝ વેરાયટીઝ છે ને, હું તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું. મેં તો નામ બી પહેલી વખત સાંભળ્યા છે. તમે લોકો ઘણા ટાઈમથી કહેતા હતા કે ચાઇનીઝમાં અવનવી વેરાયટી લાવો, તો આપણે ખાસ તમારા માટે, ચાઇનીઝ લવર્સ માટે, ચાઇનીઝ ફૂડ લવર્સ માટે, રાઈટ ને? તો એમના માટે આટલી બધી વેરાયટી લાવ્યા છીએ આપણે. ત્રીજી કઈ આઈટમ બનાવે છે? આપણે બનાવીએ છીએ આપણી યુએસપી ટ્રેડમાર્ક પ્રોડક્ટ તાઇવાન ભેલ. અચ્છા, તો આ રેસીપી બીજા કોઈ પાસે નથી, ખાલી ત્રિશિવ પાસે જ છે. અને એના નામનું ટ્રેડમાર્ક પણ આપણે ત્રિશિવ ચાઇનીઝ કોર્નર પાસે જ છે. દોસ્તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલિક ટ્રુપલ. દોસ્તો આપણી ચેનલ છે ને અડધી મોનેટાઈઝ થઈ ગઈ છે તમારા સપોર્ટને લીધે. તો આવો ને આવો જ સપોર્ટ તમે અમારી ચેનલને કરતા રહો. અને આપણી મેમ્બરશિપ અને સુપર ચેટનું ઓપ્શન ચાલુ થઈ ગયું છે, તો અમને સપોર્ટ કરવા માટે તમે સુપર ચેટ અને મેમ્બરશિપ પણ અમારી ચેનલની જોઈન કરી શકો છો. દોસ્તો આપણી ચેનલ ઉપર છે ને ક્યારેય આપણે ચાઇનીઝ ફૂડ ક્યારેય કવર નથી કર્યું, અને ઘણા લોકોનું એવું હતું કે ના તમે સારું ચાઇનીઝ ફૂડ મળતું હોય ને તો એ કવર કરો. તો આજે આપણે કહેવાય ને કે ચાઇનીઝ લવર્સ માટે, ચાઇનીઝ ફૂડ લવર્સ માટે આપણે આ વિડીયો આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે કવર કરીશું ત્રિશિવ ચાઇનીઝ કોર્નરમાં. મારી પાછળ જોઈ લો, આખું ચાઇનીઝ ફૂડ માટે છે ને આખું એક રેસ્ટોરન્ટ છે, અને એમની પાસે છે ને 12 થી પણ વધારે ટાઈપ્સની વેરાયટીઝ મળે છે ચાઇનીઝમાં, ને 250+ ડિશિસ મળે છે ચાઇનીઝમાં. તો દોસ્તો આપણે આ વાઘોડિયા એરિયામાં આવી ગયું છે, અને આમનું લોકેશન છે ને તમને કોમેન્ટમાં પિન કરી દઈશ, અને એમની જે લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં પણ શેર કરી દઈશ. તો આપણે ત્રિશિવ ચાઇનીઝ કોર્નરમાં આવી ગયા છે. જોઈ લો, આખું મોટું રેસ્ટોરન્ટ છે. અને દોસ્તો આની એક ખાસિયત બતાવું ને, કે આપણે આ વિડીયો છે ને આફ્ટરનૂનમાં, બપોર પછી શૂટ કરી રહ્યા છીએ. પીક ટાઈમ જે કે સાંજે આપણને અહીંયા શૂટ ના કરી શકીએ, એટલી બધી ભીડ હોય છે, એટલે આપણે છે ને બપોર પછી આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. તમે અહીંયા જોઈ શકો છો 250 થી પણ વધારે જાતની અહીંયા વેરાયટીઝ મળે છે. તમે એમાં જોઈ લો ને કે સૂપ છે 20 ટાઈપના મળે છે, સૂપ મળે છે, મંચુરિયન મળે છે, મોમોઝ મળે છે, પનીર સ્ટાર્ટર થઈ ગયા 30 થી વધારે જાતના તો પનીર સ્ટાર્ટર પણ મળે છે, ભેલ, ફ્રેન્ચ ફ્રાય, રોલ્સ, મશરૂમ અને બેબીકોર્ન સ્ટાર્ટર પણ અહીંયા મળે છે. એના સિવાય તમારે સિઝલર થઈ ગયું, મંચુરિયન, રાઈસ થઈ ગયા. અને તો આ બધી જે ચાઇનીઝ આઈટમ છે ને એ બધી અહીંયા 250 થી પણ વધારે ટાઈપ્સની વેરાયટીમાં મળે છે. તો આપણે ફટાફટ અંદર જઈએ, આ ચાઇનીઝ ફૂડ કેવું છે ને એ આપણે કવર કરીશું આ વિડીયોમાં. અને એમાંથી આપણે 3-4 આઈટમ ટ્રાય બી કરીશું, અને એમનો ટેસ્ટ કેવો છે ને એ તમારી જોડે તો શેર કરવાનો જ છે. તો ચલો આવી જાવ ફટાફટ ગાઈઝ, આપણે વધારે વેઇટ નથી કરતા. ની સાઈઝ જોઈ લો, આખું રેસ્ટોરન્ટ છે, અહીંયા આખો વેઇટિંગ એરિયા છે. તમે સાંજે આવો ને તો તમારે અહીંયા વેઇટિંગ એરિયામાં બેસવું પડે, એટલી અહીંયા ભીડ હોય છે. તો અને અંદર એમનો આ ડાઇનિંગ હોલ છે, સિટિંગ અરેન્જમેન્ટ છે. આ આખી સિટિંગ અરેન્જમેન્ટ છે, જે આપણે પીક ટાઈમમાં આવીએ ને સાંજે તો આખું ફૂલ જ હોય છે. જોઈ લો, અને એકદમ કહેવાય ને કે આખી ચાઇનીઝ થીમ ઉપર આખું સિટિંગ એરિયા છે. તો સિટિંગ અરેન્જમેન્ટ પણ સારું છે. તો ફટાફટ આપણે અહીંનો ફૂડ આપણે કવર કરી લઈએ. ઓકે, તો તમે અહીંયા શું ટ્રાય કર્યું હતું અને એમનો ટેસ્ટ કેવો હતો ને એ બતાવો. મારે સ્પેશિયલી ચાઇનીઝ ખાવાની ઈચ્છા હતી. ચાઇનીઝમાં સારું ફૂડ
સ્પેશિયલી આ એરિયામાં મને જોવા નહોતું મળ્યું. આજે સ્પેશિયલી મેં ટ્રાય કરવા માટે રેફરન્સથી કે જે ચાઇનીઝ માટે ફેમસ છે, એન્ડ મેં આજે સ્પેશિયલી સેજવાન મંચુરિયન ટ્રાય કર્યો, એન્ડ સ્પેશિયલી બહુ જ સારો ઓથેન્ટિક ટેસ્ટ હતો કે અગેન એન્ડ અગેન આવીને ટ્રાય કરાય. એન્ડ એની સાથે સ્પેશિયલી અનધર વેરાયટી પણ ઘણી બધી હતી રિગાર્ડિંગ ટુ પનીર એન્ડ ચાઇનીઝ, એન્ડ સ્પેશિયલી બધાના ડિફરન્ટ ટેસ્ટ હતા. સો ગુડ ટેસ્ટ. ઓકે, આટલી બધી વેરાયટીઝ તમે ક્યાંય જોઈ છે ચાઇનીઝ ફૂડમાં આજ સુધી? સ્પેશિયલી ચાઇનીઝ એન્ડ જે સ્પેશિયલી ત્રિશિવમાં જે મેનુમાં જોવા મળે છે એટલી બીજે જોવા નથી મળતી. અને સ્પેશિયલી બરોડામાં ત્રિશિવમાં જેટલી ચાઇનીઝ વેરાયટી છે એટલે બીજે નથી, આઈ થિંક સો. ઓકે દોસ્તો, તો આ છે આપણા નીરવભાઈ, એના જે આ ત્રિશિવ ચાઇનીઝ કોર્નર એમના ઓનર છે. નીરવભાઈ, આપણે અહીંયા શું શું ટ્રાય કરવાનું છે ચાઇનીઝમાં એ થોડું બતાવી દો. આજે આપણે આ પહેલી આઈટમ જે બને છે આ ગ્રીન મંચુરિયન છે. તો આપણે ત્રિશુલ ચાઇનીઝ કોર્નર આપણી ફ્રેન્ચાઇઝી છે સુરતની. આપણો આ 25મો આઉટલેટ છે. એની યુએસપી માંની એક છે આ ગ્રીન મંચુરિયન છે. એના પછી આપણે બનાવશું તાઈપે પનીર. એના પછી આપણે બનાવશું તાઇવાન ભેલ, જેનું આપણે ટ્રેડમાર્ક લીધેલું છે. પ્રોડક્ટ આપણા સિવાય એની રેસીપી કોઈની પાસે નથી. ઓહો. અને ચોથી એક આપણી આઈટમ છે એ આપણે ઉનાન ચોપસી બનાવશું. યુઝ્યુઅલી લોકોને એવું છે કે ઉનાન ચોપસી કે કોઈ પણ ચોપસી ફીકી વસ્તુ છે, અને એ તમને બનાવશું કે તમે ખાશો તમને ખબર પડશે કે કેટલી મજેદાર આઈટમ છે. ઓકે, તો આ કહેવાય ગ્રીન મંચુરિયન. લોકો તો મંચુરિયન તો ખાતા જ હોય, પણ આ ગ્રીન ટાઈપ નું મંચુરિયન કઈક અલગ વેરાયટી છે. તો તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો? એટલે આ એકચ્યુઅલી ફ્રેન્ચાઇઝી મોડેલ છે. હવે એ ફ્રેન્ચાઇઝી જે માણસે ડેવલપ કરી છે આ બધી રેસીપી એમણે ડેવલપ કરી છે. અચ્છા. અમે જસ્ટ એમના ત્યાંથી આપણે શેફ આવે છે, આ ભાઈ સુરત થી જ આવ્યા છે શેફ. એ 13 વર્ષથી આ જ ફિલ્ડમાં છે. ઓહો, શું વાત છે. એમના ટ્રેન વેલ ટ્રેન કુક હોય છે બધા, અને એ જ આપણે ત્યાં એને રેસીપી બનાવે છે. ઓકે, તો આ ગ્રીન કરવા માટે શું યુઝ કરો છો? એ આપણે પાલકની પેસ્ટ નો યુઝ કર્યો છે, આર્ટિફિશિયલ કલર નહીં? કોઈ કલર નથી, એ તમે જોઈ શકો છો. ઓકે. કે આપણે પાલક પેસ્ટ જે આપણે મિક્સરમાં જસ્ટ બનાવી, આપણે ગયા છે બેઝિલ લીવ્સ થોડા ફ્લેવરિંગ માટે. થોડા સ્પ્રિંગ ઓનિયન ગયા એની સાથે. ઓકે. અને એની સાથે ગાર્લિક હોય છે. અને આપણે જૈન સ્વામિનારાયણ ઓપ્શનમાં પણ બનાવીએ છીએ, જેમાં ગાર્લિક ઓનિયન નથી હોતું. એના સિવાય આપણે બનાવીએ તો પાલક પેસ્ટ નો યુઝ થાય. ઓકે, ખાલી પાલક પેસ્ટ નો. ઓકે, તો થોડું એ કહી દો કે જૈન અને સ્વામિનારાયણ માટે બધા ઓપ્શનમાં અવેલેબલ છે? જૈન અને સ્વામિનારાયણમાં ખાલી ઉનાન જેટલા પણ ઓપ્શન છે આપણે મેન્યુમાં લખ્યા. ઉનાન સોસ બેઝિકલી ઓનિયન ગાર્લિક થી બને છે. એટલે એ આઈટમોમાં આપણે જૈન સ્વામિનારાયણ નથી બનાવી શકતા. ઓકે. બાકી મોસ્ટલી આપણી એવું સમજો કે 90% આઈટમ આપણી જૈન સ્વામિનારાયણમાં બને છે. ઓકે, તો આ ગ્રીન મંચુરિયન છે દોસ્તો. કંઈક અલગ વેરાયટી ખાવી હોય ને ચાઇનીઝની તો આ ટ્રાય કરવા જેવું છે, રાઈટ ને? આપણે બીજી આઈટમ કઈ બનાવવા જઈ રહ્યા છે? આપણે હવે જે આઈટમ બનાવે છે પનીર તાઈતાઈ છે નામનું. બહુ જ સરસ આઈટમ છે અને ડિફરન્ટની વેરાયટી છે આપણી. તમે નામ પણ ગજબ ના બધા લાયા છે, ચાઇનીઝ બધા. કોઈ સાંભળ્યા પણ ના હોય આજ સુધી, એવા છે. તો આમાં શું ડિફરન્ટ શું છે રેગ્યુલર ચાઇનીઝ કરતા? ઓથેન્ટિક ચાઇનીઝ કહેવાય. આના જે બેઝિક આપણે જે સોસીસ યુઝ કરીએ છીએ, જેમ કે ઉનાન સોસ છે, પછી સિંગાપુરી સોસ છે, સિઝવાન સોસ છે, એ આપણે ઇન હાઉસ આપણે ત્યાં જ બને છે. ઓકે. આપણી માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. એમના જે પણ કુક આપણે ત્યાં આવે છે મેઇન શેફ જે પણ હેડ હોય છે, ઓકે, એમની પાસે ખાલી આ સ્કિલ હોય છે સોસ બનાવવાની. એટલે આપણી મેઇન ત્રિશુલ ચાઇનીઝની મોનોપોલી આપણા સોસીસ છે. અચ્છા, અલગ અલગ રેડીમેડ સોસ નથી બધા, આપણે ત્યાં જ ઇન હાઉસ બને છે અલગ અલગ મટીરિયલ યુઝ કરીને. રેડીમેડ સોસ અમુક યુઝ થાય છે બનાવવા માટે, પણ એની મેકિંગ ની મોનોપોલી ખાલી ઓનલી ફોર ત્રિશુલ ચાઇનીઝ જે મેન એમના ઓનર છે એમની પાસે છે. અચ્છા, તો આ બધા વેરાયટીઝ ઓફ સોસીસ છે જે અહીંયા બધા છે. આ કેટલા 5 થી 6 ટાઈપના તો અહીંયા સોસીસ છે, અને બધા અહીંયા જ બને છે. આપણે ત્યાં જ બને છે. ખાલી જે સોયા સોસ છે એ આપણે ત્યાં આવે છે રેડીમેડ. અને આ શું એડ કર્યું? ફ્રાય પનીર છે? ફ્રાય પનીર. ફ્રાય પનીર હે ને? ઓકે, તો આમાં જે કહેવાય તાઇવાન, તો એમાં ફ્રાય પનીર અને ગ્રેવી જે આપણે જે બનાવી એ બધી યુઝ થાય. ઓકે, તો આપણું આ જે તાઇવાન પનીર છે, તાઈપેઈ પનીર. તાઈપેઈ પનીર.
દોસ્તો આપણી પાસે છે ને અહીંની જે કહેવાય ને કે બેસ્ટ સેલિંગ જે 4 આઈટમ છે ને એ આપણે ઓર્ડર કરી છે અહીંયા ત્રિશિવ ચાઇનીઝમાં. તો 4 આઈટમ આપણે મેકિંગ તો જોયું, તો એ 4 આઈટમ અહીંયા પ્રિપેર થઈને આવી ગઈ છે. આ જે છે એ ગ્રીન મંચુરિયન છે, આખું કહેવાય ને કે ગ્રીન ટાઈપનું મંચુરિયન છે, ગ્રેવી બી ગ્રીન છે. આ છે એ તાઈપાઈ પનીર છે, પનીરને એની જોડે એની કહેવાય ને કે અલગ અલગ વેજીસ યુઝ થાય છે ને ગ્રેવી બને છે. આ આપણી તાઇવાન ભેળ છે, એમાં પણ 10 થી 12 ટાઈપના વેજીસ, રાઈસ, નૂડલ્સ, મંચુરિયન બધું મિક્સ કરીને આખી ભેળ પ્રિપેર કરે છે. અને આ છે આપણી હુનાન ચોપસી, કંઈક અલગ જ છે આઈટમ. તો આપણે આ ટ્રાય કરીએ 1 બાય 1. આપણે પહેલાં આનું જે હોટ ફેવરિટ છે ને કે આ મેં તો પહેલી વાર જોયું છે, આ ગ્રીન મંચુરિયન. તો આપણે એ ટ્રાય કરીએ પહેલાં તો. આનું જે મંચુરિયનની ગોળી છે ને એકદમ કહેવાય ને ક્રિસ્પી છે. અને આખી પાલકની ગ્રેવીમાં પ્રિપેર કરવામાં આવે છે, તો પાલકનો બી ટેસ્ટ આવે છે. અને મંચુરિયનમાં કંઈક યુનિક ટેસ્ટ ખાવો હોય ને, રેગ્યુલર મંચુરિયન તમે ટ્રાય કરીને થાકી ગયા હોય તો આ ગ્રીન મંચુરિયન ટ્રાય કરવા જેવું છે. અને એનું આ કહેવાય ને કે બેસ્ટ રનિંગ આઈટમ છે. તો આ આઈટમ બહુ જોરદાર છે, ટ્રાય કરજો, મસ્ત ટ્રાય આઈટમ છે. બીજી આ છે તાઈપાઈ પનીર, આખું પનીર ફ્રાય કરીને બનાવવામાં આવી છે. પનીર સ્ટાર્ટરમાંની એક આઈટમ છે. દોસ્તો 250+ વેરાયટીઝ છે, ડિશિસ છે અહીંયા આવી, તો અલગ અલગ. પનીર કહેવાય ને કે ફ્રાય કરેલું છે, તો એનું ઉપરનું લેયર ક્રન્ચી છે, નીચે એકદમ સોફ્ટ પનીર છે. અને જે ગ્રેવી ઉપરથી આમાં એડ કરી છે, તો કહેવાય ને કે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે ને, ટેંગી ફ્લેવર, એ આ પનીરનો ટેસ્ટ આવે છે. સ્ટાર્ટરમાં બી આ એક બેસ્ટ ઓપ્શન છે. આની તાઇવાન ભેળ છે, બધું મિક્સર છે. આમાં એકચ્યુઅલી આની જોડે શું ખવાય છે? હું તો ફર્સ્ટ ટાઈમ આ તાઇવાન ભેળ ટ્રાય કરું છું. એને એમ જ ખાવામાં આવે. ઓકે, આ રીતે છે. આની જોડે કેચઅપ કેવું ડ્રાય ફાવતું નહીં હતું. ઓકે, ઘણા લોકો કેચઅપ અથવા શેઝવાન સોસ પ્રિફર કરે છે. ઓકે. તો આમાં પણ અલગ અલગ જોઈ લો વેજીસ એડ કર્યા છે, એકદમ ભેળ બનાવી છે. પનીરના ટુકડા બી છે, રેડ કેબીજ પણ છે, અને ફ્રાઈડ નૂડલ્સ બી એડ કર્યા, રાઈસ બી એડ છે. સરસ છે. કાઇન્ડ ઓફ સિઝલર જે ખાતા હોય ને, કાઇન્ડ ઓફ એ રીતે મને ફીલ આવી રહી છે. તમે ટેસ્ટ વાઇઝ બી અલગ અલગ બધા કહેવાય ને કે ટેસ્ટ, મંચુરિયનનો બી ટેસ્ટ આવે છે, પનીર બી છે, ફ્રાઈડ રાઈસ છે, તો એનો બી ટેસ્ટ આવે છે. મજા આવશે. કંઈક અલગ ટ્રાય કરવું હોય ને ચાઇનીઝમાં, તો આ ટ્રાય કરવા જેવું છે. હવે આપણે ટ્રાય કરીશું આનું હુનાન ચોપસી. ઉપર ગ્રેવી છે દોસ્તો, આ કહેવાય ને કે ઉપર આખી ગ્રેવી છે, નીચે તમે જોશો ને તો ફ્રાઈડ નૂડલ્સ છે અંદર. નીચે જોઈ લો, આખા ફ્રાઈડ નૂડલ્સ છે, અને ઉપર આખી ગ્રેવી એડ કરી છે. તો આપણે આ ટ્રાય કરીએ. આ જોતા તો એકદમ ડિલિશિયસ લાગે છે નીરવભાઈ, વાહ. આ બી એકદમ આમનન જ ખવાય છે, વિધાઉટ સોસીસ. વિધાઉટ સોસ. ઓકે દોસ્તો, આટલી બધી તો છે ને ચાઇનીઝ વેરાયટીઝ છે ને, હું તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું. મેં તો નામ બી પહેલી વખત સાંભળ્યા છે. તમે લોકો ઘણા ટાઈમથી કહેતા હતા કે ચાઇનીઝમાં અવનવી વેરાયટી લાવો, તો આપણે ખાસ તમારા માટે, ચાઇનીઝ લવર્સ માટે, ચાઇનીઝ ફૂડ લવર્સ માટે, રાઈટ ને, તો એમના માટે આ આટલી બધી વેરાયટી લાવ્યા છીએ આપણે.
હમ આના ટેસ્ટની વાત કરું ને તો એમાં ફ્રાઈડ નૂડલ્સ છે, ઉપરથી ગ્રેવી છે, સૂપ આપણે પેલું પીતા હોય ને તો એ ટાઈપ તમને આ ગ્રેવી લાગશે ઉપરથી. એમાં વેરિયસ ટાઈપ્સ ઓફ બધા કહેવાય ને કે લીલું ગાર્લિક ને બધું એડ કર્યું છે, ઉપરથી કેપ્સિકમ છે, રેડ બેલ પેપર છે, એ બધું એડ કર્યું છે. તો એમનો બી ટેસ્ટ આવી રહ્યો છે. તો સૂપમાં આપણે કહેવાય ને કે પેલું ફ્રાઈડ નૂડલ્સ નાખીને જે પીતા હોઈએ છે ને એના કાઇન્ડ ઓફ ટેસ્ટ આવશે, પણ યુનિક ટેસ્ટ આવશે. કેમ કે આ જે ગ્રેવી છે ને એ થીક છે, સૂપ જેવી નથી, ગ્રેવી થીક છે અને ઉપરથી નૂડલ્સ ક્રન્ચી છે. તો ટેસ્ટમાં બી જોરદાર લાગે છે. આખી યુનિક ટાઈપનો ટેસ્ટ આવી રહ્યો છે. કહેવાય ને જે ઓથેન્ટિક ચાઇનીઝ ફૂડ કહેવાય ને એ આ છે દોસ્તો. જોઈ લો, ઓથેન્ટિક ચાઇનીઝ ફૂડ ખાવું હોય તો આ ત્રિશિવમાં તમે વિઝિટ કરજો. ઓથેન્ટિક તમને ચાઇનીઝ ફૂડ ખાવા મળશે. ટેસ્ટ બી એકદમ કહેવાય ને પેલો લારી ઉપર તમે ખાતા હોય ને ચાઇનીઝ તો ટુ સ્પાઇસી હોય, ટુ મસાલાથી ભરપૂર હોય, એકદમ મસાલાથી ભરપૂર હોય. તો એ ટાઈપનું નથી, તમને માઇલ્ડ ટેસ્ટ મળશે પણ ઓથેન્ટિક ચાઇનીઝ ટેસ્ટ મળશે. તો જરૂરથી જરૂર આ રેસ્ટોરન્ટ છે ત્રિશિવ, વિઝિટ કરજો. ગેરંટી આપું છું જે ચાઇનીઝ ફૂડ લવર્સ હશે ને એને આ બધો ટેસ્ટ એકદમ ગમશે અને મજા આવી જશે, મોજ પડી જશે બાપુ. તો આપણા તરફથી આ પ્લેસને ડબલ થમ્સ અપ. એના લોકેશન વિશે જણાવી દો. આપણે લોકેશન આપણે વાઘોડિયા રોડ પર આપણે આવ્યા છે. ઓકે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ. આપણે ગુરુકુલ 4 રસ્તા અને પરિવાર 4 રસ્તાની વચ્ચે ઓકે. એક્ઝેક્ટ લોકેશન છે. આજુબાજુમાં કોઈ એવું મોટું લેન્ડમાર્કમાં મેં કહી શકું તો એક સ્વામિનારાયણ ગુરુકુલ છે, એની એક્ઝેક્ટલી સામે છે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ આપણે સવારના 12 થી રાતના 12 સુધી આપણે ઓપન હોય છે. Okay. 12 વાગ્યા સુધી આપણે શરૂ કરીએ. અને સ્વિગી અને ઝોમેટો બી સ્વિગી ચાલુ? અને ઝોમેટો પણ 12 થી 12 સુધી આપણો ઓન હોય છે. અચ્છા દોસ્તો, આપણે આ બધી ચાઇનીઝ આઈટમ આવ્યા છે ને ટ્રાય કરી. ચાઇનીઝ આઈટમ ખરેખર ફૂડ આઈટમ છે ને, ચાઇનીઝ આઈટમ ખરેખર ખાવા જેવી છે, એકવાર ટ્રાય કરવા જેવી છે. એકદમ કહેવાય ને ઓથેન્ટિક ચાઇનીઝનો જે ટેસ્ટ આવવો જોઈએ ને એ આ ફૂડમાં આવે છે. તો જરૂરથી જરૂર આ જે ત્રિશિવ ચાઇનીઝ કોર્નર છે ને એમની વિઝિટ કરજો. એનું જે લોકેશન છે ને એ આપણે ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. દોસ્તો, આપણી આ જે ચેનલ છે એને ફોલો કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ અલગ અલગ ફૂડ વિડીયોઝ જોતા રહેવા માટે આપણી જે ચેનલ ટ્રિપોલી ત્રિપલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા ફૂડ પ્લેસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય, જય હિન્દ.